સુરતના ડિંડોલી વિસ્તારની ઘટના સામે આવી છે કે જ્યાં પ્રયોસા પ્રાઇમ સોસાયટી B3 વિંગના બીજા માળે આગ લાગતા ઘરમાં રહેલ સામાન બળીને ખાખ થયો હતો, જ્યારે શોર્ટ સર્કિટથી થતા ઘરમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે। સુરતના ડિંડોલી વિસ્તારની ઘટના સામે આવી છે કે જ્યાં પ્રયોસા પ્રાઇમ સોસાયટી B3 વિંગના બીજા માળે આગ લાગતા ઘરમાં રહેલ સામાન અને રોકડ બળીને ખાખ થયું છે। શોર્ટ સર્કિટથી આગ લાગતા ઘરમાં લાગી હતી આગ, ત્યારે બોર્ડમાં શોર્ટ સર્કિટ થવાને કારણે ઘરમાં પડેલ તમામ સામાન બળીને ખાખ થયો। ઘરમાં પડેલ રોકડ રકમ 8 થી 10,000 બળીને ખાખ થઈ। પરિવારજનોએ ઘરમાં આગ લાગતા શોકમાં ગરકાવ થયો છે, ત્યારે આખા જીવનની જમા પૂંજીએ ઘરમાં બળતા પરિવારે ધ્રુસકે ધ્રુસકે રડ્યું। મારું નામ ધર્મેશ રાણા છે, દિલીપભાઈ ધર્મેશ। આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ થયું છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી હતી। અમે બધા બહાર ઓફિસે ગયા હતા, મમ્મી બહાર ગઈ હતી મહેમાનના ત્યાં, તો આગ લાગી અને પછી આજુબાજુવાળાનો ફોન આવ્યો, પછી અમે બધા અહીંયા આવ્યા। આજુબાજુવાળાએ થોડી કોશિશ કરી આગ ઓલવાની, પછી ફાયર બ્રિગેડવાળા આવ્યા। ઘરમાં બધું તમામ વસ્તુ રાખ થઈ ગયું છે। પ્રયોસા પ્રાઇમ ડિંડોલી B3 બસવે ડિંડોલીમાં આવ્યા છે, ડિંડોલીમાં રહીએ છીએ। 4 વર્ષથી રહીએ છીએ અમે। આગથી બધું રાખ થઈ ગયું છે, સોફાથી લઈને બધું આખું ઘર। ઘરમાં સોફા હતું, ટીવી હતું, ફ્રીજ હતું, પાણીનું બધું। મંદિરમાં પૈસા પણ હતા, 8-10 હજાર રૂપિયા જેવું હતું, એ પણ બધું રાખ થઈ ગયું। મારું નામ રાણા દિવ્યા દિલીપભાઈ છે। અમે બધા જોબ પર ગયેલા હતા, તો આજુબાજુવાળાએ જાણ કરી કે તમારા ઘરમાં આગ લાગી છે, તો અમે આવ્યા। ફાયર બ્રિગેડવાળાએ બી આગ બુઝાવવાની કોશિશ કરી। પૂરા સામાન જલીને રાખ થઈ ગયો છે। શું વસ્તુ હતી ઘરમાં? સોફા હતા, મંદિરમાં પૈસા મૂકેલા તે બી જલી ગયા, પછી રસોડો આખું જલી ગયું, બધું જ જલી ગયું છે, નુકસાન થઈ ગયું। કેટલી રોકડ હતી ઘરમાં? પૈસા કેટલા હતા? 8-10 હજાર હતા। મારા પપ્પાની કન્ડિશન કઈ રીતે? મારા પપ્પાને એક મોટી બીમારી છે, કેન્સરની બીમારી છે। શું ન્યાયની માંગ? અમને વાપસ જેવું હતું તેવું ઘર મળી જાય વાપસ, તેની સહાય માંગીએ છીએ અમે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।